ઉધના સિલિકોન શોપર્સ ખાતે આંગડિયા પેઢીમાં લૂંટનો પ્રયાસ મામલે મુખ્ય સૂત્રધાર આરોપીની પોલીસે ધરપકડ કરી વધુ પૂછપરછ શરૂ કરી છે। સુરતના ઉધના વિસ્તારમાં 13 સપ્ટેમ્બરના રોજ આંગડિયા પેઢીમાં 3 અજાણ્યા ઈસમો લૂંટ કરવાના ઈરાદે ઘાતકી હથિયાર લઈ ઘૂસ્યા હતા। લૂંટના ઈરાદે આવેલા 3 લૂંટનો પ્રયાસ કરતા આંગડિયા પેઢીના કર્મચારીઓએ પ્રતિકાર કર્યો હતો અને આંગડિયા પેઢી લૂંટવા આવેલા લૂંટારુઓ ફરાર થઈ ગયા હતા, જેમાંથી એક ઈસમને લોકોએ પકડી પાડી મેથી પાક આપી ઉધના પોલીસના હવાલે કર્યો હતો, પરંતુ અન્ય આરોપી પોલીસ પકડથી નાસ્તા ફરી રહ્યા હતા ત્યારે ઉધના પોલીસે ટેકનિકલ સર્વેને તેમજ અંગત બાતમીદારોના મારફતે આરોપીને પકડવામાં સફળતા મળી હતી। પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ ગત 13મી સપ્ટેમ્બરના રોજ ઉધના 3 રસ્તા પાસે આવેલ સિલિકોન શોપર્સમાં ચાલતી આંગડિયા પેઢીમાં 3 અજાણ્યા ઈસમો લૂંટ કરવા માટે ઘૂસ્યા હતા, પરંતુ તેમનો લૂંટનો પ્રયાસ નિષ્ફળ રહ્યો હતો અને તે સમયે એક આરોપી પકડાઈ ગયો હતો। પોલીસ કમિશનર રજકુમાર તોમરે ગંભીર ગુનામાં નાસ્તા ફરતા આરોપીઓને પકડી પાડવા સૂચના આપી હતી, જેને લઈ ઉધના પોલીસ એક્ટિવ થઈ ટેકનિકલ સર્વે તેમજ અંગત બાતમીદારોના મારફતે આરોપીને પકડવામાં સફળતા મળી હતી। ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારમાં સિલિકોન શોપર્સ કરીને જે એરિયા છે ત્યાં આંગડિયા પેઢીમાં આજથી 3-3.5 મહિના પહેલાં એક લૂંટના પ્રયાસનો બનાવ બન્યો હતો। આ બનાવમાં પોલીસે અગાઉ 3 આરોપીઓની ધરપકડ કરી હતી અને ત્યારબાદ પોલીસ 2 આરોપીઓની શોધખોળ ચાલુ રાખી હતી, જેમાંથી એકનું નામ છે જોગેન્દ્ર ઉર્ફે જોગી ગૌડા, એ ઓરિસ્સાનો રહેવાસી છે। પોલીસને એની બાતમી મળી હતી, એ અનુસંધાને પોલીસે એના વિસ્તારમાં જઈ ગંજામ જિલ્લાના લાઠી ગામે જઈ અને તેની ધરપકડ કરી હતી। પોલીસે તેની કસ્ટડી મેળવી અને અહીંયા એને લઈ આવ્યા હતા। ત્યારબાદ એની પૂછપરછમાં પોલીસને એવી માહિતી મળી હતી કે એ વખતે એની પાસે વેપન પણ હતું। જે વેપનની અંગે એને પૂછતાછ કરી હતી તો વેપન એનું સચિનના રેલવે ટ્રેક પાસેથી એણે છુપાવી રાખ્યું હતું। એ વેપન પોલીસને મળી ગયું છે, પરંતુ એની સાથે જે 3 કાર્ટ્રીજ હતી એ કાર્ટ્રીજ હજી પોલીસને મળી નથી। એના માટે અમે ફર્ધર પોલીસ કસ્ટડીની પણ માંગણી કરીશું અને એ આધારે જો પોલીસને જે પણ વધુ વિગત મળશે અથવા વધુ જે મુદ્દામાલ મળશે એને કાયદેસર જમા લઈશું।